રઘુ કોણ લાવી લે ગાડી? હા ઓથેન ખેતરમાં જ્યું તું રાતે વરસાદ આવ્યો તો જબરજસ્ત કાવ ઓઘું પાડી દીધું છે. ખાતર નાખવા જાય કપાહમ. તો હેલો મિત્રો, જય માતાજી. તો મારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ સવારે વહેલા ખેતરમાં અને આજે તો મગફળીઓ હરવાનું ચાલુ છે બળદથી બતાવું. અને મારા ડેલી વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારા બાપુ આવી ગયા છે મગફળીઓ હરવા બળદથી. અડધું ખેતર હળી કાઢી, અડધું બાકી છે. કરી દીધો બાબા નાસ્તો? તો સા પીજો. હા રઘુ કોણ લાવી લે ગાડી? હા કાકો લાયા? જવા દેડો. મેકી દે મેકી દેજે. હવે 8 રીમો તું દબાય હેડ દબાવજે. સોપ જ નહીં જડતી નહીં તો દબાઈ લે. એ દબાય તો વરસાદ તો ચાલુ થઈ ગયો. સોટા આવે છે માપના. એ રઘુ શું કરો છો? હા શું ખાય છે લે? મમ હા હેડો ખાઈ લે હેડો. કાકા પાન પર અમે ખાઈ લઈએ. હેડો ખાઈ લે બેટા. તો પપ્પા જોઉં છું મોબાઈલ. એ શું કરતી હતી? હા આખી રાત વરસાદ. નદીમાં પાણી ચોરવાનું છે આજે. હજી નક્કી નહીં. એલર્ટ આપી દીધું છે. પણ નદી જ્યાં તાણ હેતમ તે ખાઈ લો હેડો 12 વાગે. કરી લે ખાઈ લે લડો ખાઈ લીએ. ફૂલ મેં વખત બેટા જય કર દે. જય કરતા વડો દશામાઈ. જય કર દે વડો. અહીં ખાઈ લીધું. જય બા કરે તા જય શું છે કઢી? એ હો ભરતો જ નહીં બેરો. જય કરો હડો દશામાઈ. જો કરો જય હેડો. અય નાઠો લેવડો. કેટલા વાગ્યા? વહેલા ના ખાવાય. 12:30 વાગી જાય લેટજો. તો ગાઈસ 3 વાગી જાય અને આપણે પીલીએ હવે ચા. મમ્મી પપ્પાને બહાર બેઠો. થોડો વરસાદ આવે છે. રઘુ બાને છો તો એટલે ખાતર નાખવા જાય કપાહમ. તે તો સારા હું કરવી ઠીલી તે હું કાઢી લે ખાતર. પેલો હાથ ગાલે મીઠી માથું બધો કે સૂતું ખોડ નહીં લે. રીહોણ ખોડ ખાવા રીહોણ. તો ગાઈઝ હું જઉં છું ખેતરમાં કારણ કે આખી રાત વરસાદ પડ્યો તો તે ખેતરમાં ધોરો તૂટી ગયો છે. આપણે બતાવીએ તો આ પારી બધી આ બાજુથી આવે છે પાણી ગામનું. એટલે અથઈને ખેતરમાં જ્યું તું રાતે વરસાદ આવ્યો તો જબરજસ્ત કાવ ઓઘું પાડી દીધું છે. અને આ ખેતરમાં ગાર વાયો છે
આપણે આર્યું અઘું કાલ પૂરી દેવું પડશે. તો ગાઈસ જો પાણી જાય એવું હતું એ કણ પાડી બધી દીધી છે, એટલે હવે 2 દાડો પછી આ અઘું પૂરી દેવું પડશે, કારણ કે ગોમનું પાણી આવે છે એટલે આ બધા અઘું પૂરી દઈએ. બધા ગાળિયા પૂરી દીધા કપા વધ્યા ગવા રઘુ એવું જી એવું જ આવે. દશમાના આરતીનો ટાઈમ થઈ ગયો, 7 વાગવા હાલ મંગાવી મેં 500 જી. એ વાગશે લે બેટા, વાગશે પતરું. આરતી ચાલુ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.